શું કીધું સાહેબ તમે? દાઢી કરાવી આવી એમ? હું વાત કરો, દાઢી મારી છે સાહેબ? મારી છે દાઢી? તમે મને રાતના 11 વાગે દાઢી કરાવવાનું કેવી રીતે કહી શકો? ના ચાલે સાહેબ, ના ચાલે. કારણ કે દાઢી મારી છે સાહેબ. દાઢી કરાવવી કે ન કરાવવી એ મારી મરજીની વાત છે સાહેબ. તમે મને કહો એટલે મારે દાઢી કરાવવી એવું કંઈ જરૂરી ન હોય. કારણ કે હું સ્વતંત્ર છું, ભારત આઝાદ છે સાહેબ, અને હું આઝાદ ભારતનો આઝાદ નાગરિક છું. તમે મને દાઢી કરાવવાનો ફોર્સ કરો છો એટલે મારા વ્યક્તિગત સ્વાતંત્ર્ય ઉપર તમે તરાપ મારી રહ્યા છો સાહેબ. આવું ના ચાલે સાહેબ. અને આ તો પ્રવાસ છે સાહેબ, અને પ્રવાસમાં તો સહપ્રવાસી પણ હોય, સહપ્રવાસીને દાઢી પણ હોય. એને ગમતી હોય, આપણને ના ગમતી હોય, પણ એને ગમતી હોય સાહેબ. મને દાઢી ગમે છે, હું દાઢી નહીં કરાવું. તમે મને દાઢી કરાવવાનું નહીં કહી શકો સાહેબ. મારી છે દાઢી, દાઢી મારી છે સાહેબ. મિત્રો, આ હતા રસિક જાની, આપણી વાર્તાના નાયક. એમને દાઢી કરાવવાનું કોણે કીધું અને શા માટે કીધું એ જ આપણે આ વાર્તામાં જોવાનું છે. તો મિત્રો, હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે. હજુ પણ આપે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પણ દબાવી દો. ચાલો તો આજની વાર્તા શરૂ કરીએ મિત્રો. વ્યવસ્થિત રીતે શિક્ષકને કર્યો સીધો વ્યવસ્થિત રીતે. એટલે આજની વાર્તા છે વ્યવસ્થિત રીતે, અને આપણે આ વાર્તા વ્યવસ્થિત રીતે તમને કહીશું. સ્કૂલમાંથી મહાબળેશ્વર જવાનો એક પ્રવાસ માત્ર શિક્ષકો માટે આયોજિત કરવામાં આવેલો, અને ટ્રસ્ટી શ્રી અરુણભાઈ પણ પ્રવાસમાં સાથે આવવાના હતા. એટલે એમણે આચાર્યને શિક્ષકોને વ્યવસ્થિત રીતે પ્રવાસમાં આવવા માટેની સૂચના આપેલી કે તમે મિટિંગ બોલાવી અને શિક્ષકોને વ્યવસ્થિત રીતે પ્રવાસમાં આવવાની સૂચના આપી દેજો. એટલે આચાર્ય સાહેબ શ્રી રમેશભાઈ મિટિંગ બોલાવી શિક્ષકોની, અને મિટિંગમાં બધાને કીધું કે ભાઈ રાત્રે 11 વાગે આપણો પ્રવાસ ઉપડવાનો છે, બધાએ વ્યવસ્થિત રીતે પ્રવાસમાં આવવાનું છે. અને આપણા ટ્રસ્ટી અરુણભાઈ પણ આવવાના છે સાથે. અને તમને બધાને ખબર છે કે અરુણભાઈને અવ્યવસ્થિત હોય બિલકુલ ગમતું નથી. એટલે તમે બધા વ્યવસ્થિત રીતે પ્રવાસમાં આવજો અને રાત્રે 11 વાગે બધા હાજર થઈ જજો એમ. એટલે આપણો જે આ રસિક જાની હતો એ વધેલી દાઢી ખંજવાળીને તરત બોલ્યો, સાહેબ તમે વ્યવસ્થિત રીતે એમ કરો છો તો વ્યવસ્થિત રીતે કોને કહેવાય એની જરાક તમે વ્યાખ્યા પણ આપી દેજો, એટલે અમને ખબર પડે કે વ્યવસ્થિત કોને કહેવાય એમ. એટલે આચાર્ય સાહેબ ખીજાણા કે ભાઈ જાની તમે છે ને બહુ હોશિયારી ના માનો. શિક્ષક હોય ને એને ખબર જ હોય કે વ્યવસ્થિત કોને કહેવાય. વ્યવસ્થિત કોને કહેવાય એ શિક્ષકને સમજાવવાનું ન હોય. એટલે વ્યવસ્થિત રીતે તૈયાર થઈને તમે બધા આવજો એમ. તમને કીધું ને, ખોટી માથાકૂટ નહીં કરવાની. તો એમ કહો ને કે ભાઈ પ્રવાસમાં બધાએ વ્યવસ્થિત આવવાનું છે એટલે પ્રવાસ જ આખો વ્યવસ્થિત છે એમ કહો ને. વળી પાછો રસિક જાની એમ કરીને ટીખળ કર્યું એટલે બધા શિક્ષકો પણ હસી પડ્યા. અને રાત્રે 11 વાગે બધાને આવવાની સૂચના આપી. રાત્રે 11 વાગે બધા શિક્ષકો વ્યવસ્થિત રીતે તૈયાર થઈને આવી ગયા. અને આપણો આ રસિક જાની હતો એને શિક્ષક સારો ભણાવે, બહુ સારું. કારણ કે એ તર્ક વિજ્ઞાન અને મનોવિજ્ઞાન અને તર્કશાસ્ત્રનો એ શિક્ષક હતો. એ સમય એટલે ધોરણ 11 અને 12 હાયર સેકન્ડરીમાં આર્ટ્સનો આથમતો યુગ હતો. એટલે ઘણી ગાંઠી સ્કૂલોમાં જ આર્ટ્સ ચાલતું, કારણ કે વિદ્યાર્થીઓ સાયન્સ અને કોમર્સમાં જ એડમિશન લેતા, આર્ટ્સમાં કોઈ એડમિશન લેતું નહીં. અને આપણી આ સ્કૂલમાં આર્ટ્સના થોડાક વિદ્યાર્થીઓ હતા, એક ક્લાસ હતો, અને એમાં આ ભાઈ આપણા રસિક જાની એ તર્કશાસ્ત્ર અને મનોવિજ્ઞાન ભણાવતા. પણ એટલું સરસ ભણાવે કે વિદ્યાર્થીઓને તર્કશાસ્ત્રની નીરસ થિયરીઓમાં પણ રસ જાગતો, અને સાથે હસી મજાક પણ કરતો જતો, અને વિદ્યાર્થીઓને મજા આવે ને એવી રીતે ભણાવતો. એટલે વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય હતો. ખાલી 11-12ના વિદ્યાર્થીઓ જ નહીં, પણ શિક્ષક સ્ટાફમાં પણ આ રસિક જાની ખૂબ મજાકીયો માણસ અને મસ્તીખોર. એટલે બધાને આમ પરાણે એના પ્રત્યે આમ ભાવ જાગે, લાગણી રહે એવો વ્યવસ્થિત માણસ. કારણ કે વ્યવસ્થિત રીતે જ રહેવાનું હોય. પણ રસિક જાની વ્યવસ્થિત રહેવામાં માનતો નહીં. વાળ જેમ તેમ ઓળેલા હોય, દાઢી વધેલી હોય, સવારમાં એને દાઢી કરવાની આળસ આવે, દાઢી બાઢી કરે નહીં. અને ઇન્સર્ટ કરવું એને તો બિલકુલ ગમે નહીં.
કારણ કે ખુલ્લો શર્ટ રહે ને તો નીચેથી આમ પવન આવે એટલે એને મજા આવે, ગરમી ઓછી થાય. અને બેલ્ટ બાંધ્યો હોય ને તો એને એવું લાગે કે કોઈકે મને પકડી રાખ્યો છે એમ, એટલે બેલ્ટ ક્યારેય પહેરતો નહોતો. અને પગમાં સ્લીપર જ એને માફક આવતા. હવે આવો લઘર વઘર માણસ હોય એને શિક્ષક તરીકે કેવી રીતે ચલાવવું, પણ એની આવડત અને લોકપ્રિયતાને કારણે એ આ સ્કૂલમાં ટકી ગયેલો. અને આચાર્ય રમેશભાઈને ખબર કે ભાઈ અરુણભાઈને આ રસિકજાની સહેજે ગમતો નથી, કારણ કે લઘર વઘર વેશમાં આવે ને, અને ટ્રસ્ટી હતા એ તો સ્વચ્છતા અને સુઘડતાના આગ્રહી હતા એટલે આ ભાઈ એને દીઠોય ગમે નહીં. પણ શિક્ષકો મળે નહીં, અને રસિકજાની જેવો શિક્ષક મળવો મુશ્કેલ જ નહીં પણ અશક્ય હતું, એટલે એને સાચવી રાખવો જરૂરી હતો. એટલે આચાર્ય એને અરુણભાઈની નજરોથી હંમેશા બચાવતા. અને અરુણભાઈ પણ વારંવાર રસિક જાનીને કારણે જ રમેશભાઈને ખીજાતા કે ભાઈ તમે ડિસિપ્લિન બિલકુલ જાળવી શકતા નથી, શિક્ષકો તમારા રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરતા નથી, આ રસિક જાની જેવા લબાડિયા શિક્ષક તરીકે અહીંયા આવે છે, તમે યાર બરાબર સૂચનાઓનું પાલન કરાવો, થોડુંક ધ્યાન આપો. આવું કંઈક એને આ રસિક જાનીને કારણે સાહેબને ટ્રસ્ટીનું સાંભળવું પડતું. પણ બધું એમને રમેશભાઈ મોટું મન રાખી અને આચાર્ય હતા ને એટલે ચલાવી લેતા કે ભાઈ હવે જ્યાં ત્યાંથી ગાડું ચાલતું હોય તો કાંઈ વાંધો નહીં એમ. પણ રસિક જાનીએ ખરેખર જે સમજવું જોઈતું હતું ને એ સમજવા તૈયાર જ નહોતો. બગલ થેલો ખભે નાખી અને લઘર વગર વેશ, દાઢી વધેલી ને પેન્ટ શર્ટ પહેરેલા, ચપ્પલ પહેરેલી, તો આવ્યો પ્રવાસમાં એમની. હવે 11 વાગે અરુણભાઈ આવ્યા એટલે શિક્ષકો બધા ઉભેલા હતા. શિક્ષકો બધા વ્યવસ્થિત રીતે તૈયાર થઈને આવેલા, કારણ કે સૂચના આપેલી ને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને આવવાનું એમ, એટલે બધા વ્યવસ્થિત રીતે તૈયાર થઈને આવેલા. એમાં આ રસિક જાની ઉભેલો ને એટલે કબૂતરોના ટોળામાં કાગડો હોય ને એમ ચોખ્ખો દેખાય આવતો. સ્કૂલના ગ્રાઉન્ડમાં લાઇટ તો હોય જ, ફોક્સ મારેલા હોય, એટલે જેવો રસિક જાનીને જોયો ને અરુણભાઈ ખીજાણો. આચાર્યને બોલાવીને કે બોલો જાની જો દાઢું બાઢું કરાવ્યા વગર દોડ્યો આવ્યો છે, એનો દરવેશ જુઓ તમે કેવો દેખાય છે, લગર વગર દોડ્યો આવ્યો. તમે સૂચના નહોતી આપી વ્યવસ્થિત રીતે આવવાની, દરેક શિક્ષકોને વ્યવસ્થિત રીતે પ્રવાસમાં આવવું એવી સૂચના તમે નહોતી આપી, તમને કેટલી વાર કીધેલું છે યાર, તમારું મગજ ક્યાં હોય છે. ખીજાઈ ગયા, કારણ કે દાજ એ નહોતી કે સાહેબે સૂચના આપી છે કે નહીં આપી હોય, એ વસ્તુની દાજ નહોતી, પણ બોલો જે લઘર વગર આવેલો ને એની સાહેબને દાજ હતી. સાહેબ મેં કીધેલું બધાને બોલાવી, પણ આ જાની હારો ઉભા રહો હું એને કહું છું એ કે એમ કહી અને સાહેબ તરત જ શિક્ષકોના ટોળા પાસે આવી અને ઓલા જાનીને કહેવા માંડ્યા, અરે યાર જાની યાર તમે ભલામણ અમારો જીવ લેશો યાર, તમને કીધું તો હતું વ્યવસ્થિત રીતે આવવાનું, હું આ દાડું બાડું તમે લઈને દોડ્યા આવ્યા છો, તમારે એવી રીતે નહીં ચાલે. સાહેબ ખીજાય છે, ત્યાં રાડું ઠોકે છે, અને તમે મારી વાત માનતા નથી, બે બાજુથી હું સેન્ડવિચ થઈ જાઉં છું ભલામણ. તમે યાર જાઓ દાઢી કરાવીને આવો, કપડાં બપડા વ્યવસ્થિત પહેરીને આવો. સાહેબ ખીજાય છે, ખીજાઈ ગયા. એટલે હમણાં આપણે જે ડાયલોગ તમને બતાવ્યો ને એ ડાયલોગ રસિક જાનીએ ચાલુ કર્યો. સાહેબ દાઢી મારી છે દાઢી, સાહેબ તમે મને દાઢી કરાવવાનું ના કહી શકો. રાતના 11 વાગ્યા છે સાહેબ, રાતના 11 વાગે તમે મને દાઢી કરાવવાનું કઈ રીતે કહી શકો? અને ભારત આઝાદ છે, અને હું આઝાદ ભારતનો આઝાદ નાગરિક છું. તમે મને દાઢી કરાવવાનો ફોર્સ કરો છો, એનો મતલબ એ થયો કે મારી વ્યક્તિગત સ્વાતંત્ર્ય ઉપર તમે તરાપ મારી રહ્યા છો સાહેબ. અને આ તો પ્રવાસ છે સાહેબ, અને જીવન પણ એક પ્રવાસ છે. પ્રવાસમાં તો સહપ્રવાસી પણ હોય, સહપ્રવાસીને દાઢી પણ હોય, એને ગમતી હોય, આપણને ના ગમતી હોય પણ એને ગમતી હોય. સાહેબ મને મારી દાઢી ગમે છે સાહેબ, તમે મને દાઢી કરાવવાનું ના કહી શકો. હું મારી મરજીનો માલિક છું, મારે દાઢી કરાવવી હોય તો કરાવું, ન કરાવી હોય તો નહીં કરાવું. રસિક જાનીએ દાઢી કરાવવાની ઘસી ના પાડી. એટલે રમેશભાઈ કે ભલા માણા યાર તમે કઈ જાતના માણસ છો, તમે ચાલો સાહેબ આગળ આવીને આ બધું ભસો, ક્યારના ચોઈટા છો તો દાઢી નહીં કરાવું, દાઢી નહીં કરાવું. સાહેબને આવીને કયો બધું, ત્યાં આવીને ભસો બધું. આ ખીજાઈ ગયા સાહેબ, ખીજાય જ ને, કારણ કે આચાર્ય સાહેબને એક બાજુ ટ્રસ્ટીનું દબાણ અને એક બાજુ આ ભાઈ પાછો દાઢી કરાવવામાં માને નહીં. એટલે રસિક જાની કે શું બોલ્યા સાહેબ, તમે ભસવાનું કીધું એમ? ભસે કોણ? કૂતરું હોય એ ભસે. તમે મને ભસવાનું કીધું એટલે ઇનડાયરેક્ટલી તમે મને કૂતરું કીધું, કારણ કે કૂતરું હોય જ ભસે, કારણ કે માણસ તો કઈ ભસે નહીં. આ બધા સાક્ષી છે, રાતના 11 વાગે તમે મને કૂતરું કીધું. હવે તો હું તમારી વાત માનીશ જ નહીં. મને કૂતરું કહેનારની વાત હું શા માટે માનું? તમે મને પ્રેમથી વિનંતી કરી હોત તો કદાચ હું દાઢી કરાવી નાખે, પણ હવે તો હું દાઢી કરાવીશ જ નહીં. ચાલો તમારા સાહેબને કહી દો, પ્રવાસમાં લઈ જવો તો લઈ જાય,
નહીં તો દાઢી તો હું નહીં જ કરાવું. એ બ્રાહ્મણની દાઢી ભાઈ જેવા તેવાની તો ન જ કહેવાય. બ્રહ્મતેજના તણખા ઉડ્યા. નાની એવી વાતમાં આ રસિક જાનીએ મામલો આખો ગરબડાવી નાખ્યો. હવે અરુણભાઈ તો ત્યાં ઓફિસ પાસે ઊભા સિનેરીઓ જોતા હતા. એમને ખ્યાલ આવી ગયો કે આ રસિક જાની છે દાઢી કરાવવાની ના પાડે છે. એમને ત્યાંથી આવીને ત્યાં વાક યુદ્ધમાં જંપલાવાનું મન થઈ ગયું, પણ તેઓ છોટે લોગો કે મુંહ લગને નહીં ચાહતે થે. એટલે એમણે તરત જ રાડ પાડીને આચાર્ય સાહેબને બોલાવ્યો, રમેશભાઈ અહીંયા આવો તમે. એટલે રમેશભાઈ તરત જવા લાગ્યા. એટલે પાછો જાની એને એમ લાગ્યું કે આપણે જીત થઈ. એમ શિક્ષકો બધા એમ બોલ્યો ને દાઢી નહીં કરાવો મારી મરજીનો માલિક ને. એટલે શિક્ષકો બધા હસી પડ્યા. એટલે આ ભાઈને નવું જોમ ચડ્યું. એટલે કે જાઓ તુમ્હારે આકા તુમકો બુલા રહે હૈ, બતા દેના રસિક જાની દાઢી નહીં કરાયેગા. એટલે સાહેબ તો કઈ બોલ્યા નહીં આચાર્ય સાહેબ, અને ગયા અરુણભાઈ. શું કહે છે એ જાની દાઢી નહીં કરાવો એમ? એને કહી દો દાઢી કરાવીને વ્યવસ્થિત રીતે આવવું હોય તો પ્રવાસમાં આવે, ને તો ઘરે જતો રહે. એટલે આચાર્ય સાહેબ કે ભાઈ સાહેબ જવા દો ને, હવે નાની વાતમાં હવે ક્યાં આવે, અમસ્તું રાતે હવે બસમાં બેસી જવાનું છે, કાલ સવારે હું એને દાઢી કરાવડાવી નાખી. સાહેબ જવા દો ને, હવે હું તમે ખોટી માથાકૂટ કરો. એમ નહીં જવા દો ને. એટલે તમને આ નાની વાત લાગે છે? દાઢી એ કરાવતો નથી એ તો ઠીક, પણ એ તમારી વાત પણ કેમ માનતો નથી? તમે આચાર્ય છો ને એ શિક્ષક છો, આવું ચાલે? તમે રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરાવી શકતા નથી. શિક્ષકો તમારું માનતા નથી. તમે આચાર્ય તરીકે લાયક જ નથી યાર, ભલા માણસ. આવું ના ચાલે. પછી ઓલા પટ્ટાવાળાને કહે નરસે અહીંયા જા, ઓલા જાનીને કે ઘરે જતો રહે. દાઢી કરાવવાની એને ઈચ્છા ન હોય, વ્યવસ્થિત રીતે પ્રવાસમાં ન આવવું હોય તો ઘર ભેગી ન થઈ જાય એમ કહી દે જા. સાહેબને પણ બરાબર, સાહેબની વાત પણ સાચી હતી. કારણ કે પર્સનાલિટી જ ન હોય તો ચાલે નહીં ને. સાહેબ પર્સનાલિટીના ખૂબ આગ્રહી કે શિક્ષક તો વ્યવસ્થિત જ હોવો જોઈએ ને ભાઈ. જાની આ સાંભળ્યું, સાહેબ ખીજાઈને પ્રવાસમાં હોય ના પાડી દીધી. એટલે ઓલો પટ્ટાવાળો આવીને કહે ને કે ભાઈ તને સાહેબે ના પાડી દે, એ પહેલાં જ ઠેલો લઈને હાલતું થઈ ગયો. ખોટું લાગી ગયું ભાઈને કે દાઢીને કારણે મને પ્રવાસમાં હોય ના પાડી દે. આવું થોડું ચાલે. એનું બ્રહ્મતેજ ઝંખવાઈ જતું હોય ને એવું એને. એટલે થેલો બગલ થેલો એનો લઈ લગર વગર વેશે આવેલો જાની ઘરે જતો રહ્યો. શિક્ષકોમાં સોંપો પડી ગયો. કારણ કે રસિક જાની જો પ્રવાસમાં ન આવે તો પ્રવાસની અડધી મજા એમની મરી જાય. કારણ કે ઘણા બધા એવા હતા કે રસિક જાની આવતો હતો ને એટલે જ પ્રવાસમાં આવતા હતા. કારણ કે એની પાસે જોક્સનો ખજાનો અને ટીખળ ને મસ્તી ને એવી મજા કરાવે બધાને. સ્કૂલમાં મજા કરાવતો એમ તો ફ્રી હોય ત્યારે, તો પ્રવાસમાં કેવી મજા કરાવે. એટલે પ્રવાસમાં કોઈને કઈ મજા ન આવી. 2-3 દિવસનો પ્રવાસ હતો. કોઈ અંતાક્ષરી ના રમ્યું, કોઈ ગીત ના ગાયા, કોઈ જોક્સ ના કીધા. બધા આમ સુનમુન બેસી રહ્યા. અરુણભાઈ ટ્રસ્ટી જે હતા ને એમણે આ વાતની નોંધ પણ લીધી કે ચાલી કોઈને મજા આવતી નથી, પણ હવે ડિસિપ્લિન વગર તો ચાલે જ નહીં. જાની જો દાઢી કરાવીને વ્યવસ્થિત રીતે આવ્યો હોત તો સાહેબને કંઈ વાંધો જ નહોતો. અને વાત માને નહીં અને આચાર્યની આજ્ઞાનું પણ પાલન ન કરે, ટ્રસ્ટીની વાત ન માને, એ તો કેવી રીતે ચલાવી લેવાય? એટલે અરુણભાઈ પોતાની વાત પર પણ મક્કમ હતા અને સામે પક્ષે જાની પણ એનું કામ પણ બરાબર ન જ કહેવાય, એની વાત પણ વ્યાજબી નહોતી જ. એટલે સાહેબને એવું લાગ્યું કે ભલે જે થયું તે, પણ મેં જે કર્યું છે એ ખોટું તો નથી જ કર્યું. પ્રવાસ પૂરો થયો. બીજા દિવસે સ્કૂલ શરૂ થઈ, પણ રસિક જાની સ્કૂલે હાજર ના થયો. કારણ કે એને કાઢી મૂકવામાં આવ્યો ને એટલે અપમાન લાગ્યું. કે એના માટે એને એવું લાગતું હતું કે નાની એવી બાબતમાં મને કાઢી મૂક્યો. હું તો સ્વતંત્ર ભારતનો સ્વતંત્ર નાગરિક છું. દાઢી કરાવવું કે ન કરાવવું એમાં કંઈ સાહેબ મને ના કહી શકે કે તમે મને દાઢી કરાવીને આવો એમ. દાઢી કરાવવાનું એને એટલું બધું લાગી આવેલું કે સ્કૂલે પણ ના આવ્યો. તો સાહેબને ખબર પડી કે રસિક જાનીએ સ્કૂલ છોડી દીધી છે. એટલે તરત જ મિટિંગ બોલાવી અને કીધું શિક્ષકોને બધાને કે જો ભાઈ તમે બધા જ શિક્ષકો શાળા માટે અગત્યના છો. કોઈના પ્રત્યે મને એવો અંગત પ્રોબ્લેમ નથી, અંગત વેરઝેર નથી, કોઈના પ્રત્યે અંગત રીતે મને કોઈ વિરોધ નથી. પણ એક શિક્ષક તરીકે જે રીતે ડિસિપ્લિનમાં રહેવું જોઈએ એ રીતે રસિક જાની રહેતો નહોતો. હવે તમારી પર્સનાલિટી જ ન હોય તો તમને કામ, ભલે તમે ગમે તેટલું નોલેજ ધરાવતા હોય, ગમે એટલા પાવરફુલ હો,
પણ તમારી પર્સનાલિટી જ ના હોય તો તમને તમારું નોલેજ પ્રદર્શિત કરવાની તક પણ ના મળે ને. એટલે પર્સનાલિટી ખૂબ જરૂરી છે અને શિક્ષક તરીકેની પર્સનાલિટી એક શિક્ષકને જાળવવી જ જોઈએ એમ હું માનું છું. એટલે રસિક જાની પ્રત્યે મેં જે કંઈ પગલાં લીધા એ તમને જો વ્યાજબી લાગતા હોય તો હાથ ઊંચો કરો. એટલે ઘડીક શિક્ષકોમાં સોંપો પડી ગયો, શિક્ષકો બધા વિચારમાં પડી ગયા. રસિક જાનીનો ખાસ મિત્ર નરેશ સાવલિયા, એણે તરત સાહેબની તરફેણમાં હાથ ઊંચો કર્યો. એનું જોઈને બધા શિક્ષકોએ સાહેબની વાતને વ્યાજબી ઠેરવી અને રસિક જાનીની દાઢી નહીં કરાવવાની જીદને ગેરવ્યાજબી ઠેરવી. કારણ કે વ્યવસ્થિત રીતે તો આવવું જ જોઈએ. સાહેબે શિક્ષકોને બધાને પોતાની ફેવરમાં જોઈ અને રાહતનો શ્વાસ લીધો અને મિટિંગ પૂરી કરી. 1 મહિના પછી રસિક જાનીની જગ્યાએ એક નવો જ શિક્ષક હાજર થયો અને એ હતો રસિક જાની પોતે. પણ આ વખતે જે રસિક જાની હતો ને એ અલગ હતો. એકદમ વ્યવસ્થિત રીતે વાળ ઓળેલા, ક્લીન સેવ, સફાચટ, દાઢી મૂછ એકદમ વ્યવસ્થિત, નવા જ કપડાં ઇન્સર્ટ કરેલું, ઇસ્ત્રી ટાઈટ, બેલ્ટ બાંધેલો અને પગમાં નવા જ બૂટ અને ખિસ્સામાં એક લાલ અને એક વાદળી એમ બબ્બે પેનો. એટલે એના મિત્ર નરેશ સાવલિયાએ ધબ્બો મારી અને કીધું, કાં દીકરા સુધરી ગયો, વ્યવસ્થિત રીતે આવ્યો? તો રસિક જાનીએ કીધું કે હા યાર, વ્યવસ્થિત રીતે તો આવવું જ પડે અને વ્યવસ્થિત રીતે તો રહેવું જ પડે. કારણ કે મને એમ હતું કે આપણે ભણાવીએ છીએ જોરદાર, આપણી પાસે નોલેજ છે યાર, અને આર્ટ્સમાં શિક્ષકો મળતા નથી, એટલે જે સ્કૂલોમાં આર્ટ્સ ચાલે છે ત્યાં આપણને જોબ મળી જ જવાની છે. એટલે મને એક ફાંકો હતો, એટલે મને કાઢી મૂક્યો ને પ્રવાસમાંથી, એનું મને ખોટું લાગેલું ને, એટલે મારે આ સ્કૂલમાં આવવું જ નહોતું. હવે પણ હું જે સ્કૂલમાં ગયો ને ત્યાં બધાએ એવું કીધું કે યાર આવા વેશે તો તમે આવો લગર વગર આવો, તમે શિક્ષક લાગતા જ નથી. અમને તો એમ કે તમે પટ્ટાવાળાનું પૂછવા આવ્યા છો, એવું કે એક જગ્યાએ મને કીધું, બોલે કે પટ્ટાવાળાની જગ્યા માટે તમે પૂછવા આવ્યા છો, એવું મને એક જગ્યાએ કીધું. હવે જ્યાં જ્યાં ગયો ત્યાં દરેક સ્કૂલની અંદર વ્યવસ્થિત રીતે આવવાનો આગ્રહ કરવામાં આવ્યો. અને બીજી વાત એ બની કે આપણા સાહેબ અરુણભાઈએ પટ્ટાવાળા નરસિંહને મારા ઘરે પગાર લઈને મોકલ્યો અને કહેવરાયું કે જ્યાં સુધી તમને બીજી સ્કૂલમાં જોબ ન મળે ત્યાં સુધી અહીંથી હું તમને પગાર ચૂકવીશ, કારણ કે તમારા બૈરી છોકરા રજળી ના પડે, અને જો વ્યવસ્થિત રીતે આવવું હોય તો આપણી સ્કૂલના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે, પણ વ્યવસ્થિત રીતે આવવું હોય તો. એટલે હું વ્યવસ્થિત રીતે સ્કૂલમાં હાજર થઈ ગયો છું. તો આવી રીતે ટ્રસ્ટી સાહેબે એક શિક્ષકને કર્યો સીધો, પણ એ વ્યવસ્થિત રીતે. તો મિત્રો આશા રાખું છું કે તમને વ્યવસ્થિત રીતે આ વાર્તા ગમી હશે. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો. વાર્તા કેવી લાગી એની કોમેન્ટ પણ કરજો અને તમારા જીવનમાં તમે વ્યવસ્થિત રહેજો. ધન્યવાદ.